નવસારીથી જ્યાંથી પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ બની ચૂકી છે। પૂર્ણા નદીમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાં આમળપુર ગામથી સેલાડા ગામ તરફના રસ્તા પર આ પાણી ભરાયા છે। હાલ બારડોલી તરફના માર્ગ પર 10 થી 12 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા પેરા ગામનો મહાદેવ મંદિરનો મેળો પણ બંધ કરાયો છે। એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જો કે ત્યારબાદ 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। तो हाल ठेर ठेर नवसारीनी पूर्णा नदीमां पूરની परिस्थिति ઊભી થતા રસ્તાઓ પર તેમજ ગામોમાં પાણી ઘૂસી ગયાની ઘટનાઓ સામે આવી રહી છે। હાલ બારડોલી તરફના રોડ પર 10 થી 12 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ તો બહુ ગંભીર છે। પાણીના હિસાબે હવે 2 કલાકના અંદર પાણી જે વધ્યું છે એમાં તકલીફ છે બધાને, અને પાણીના હિસાબે કોઈ આવક જાવક છે નથી। 2 કલાકથી બંધ છે પાણી। કેટલું પાણી હશે? પાણી લગભગ 12 થી 13 ફૂટ છે પાણી। કાર આખી ઘસાઈ જાય છે ને 4 માણસ હતા એ સુરક્ષિત બહાર નીકળી ગયા છે, અને જે મેળો જે હતો જે શંકર ભગવાનનો એ બધું બંધ કરવામાં આવ્યું છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારીમાં ફરી પૂરની સ્થિતિ બની છે। નવસારીની પૂર્ણા નદી જે છે એ હાલમાં ભયજનક સપાટી વટાવીને 23 ફૂટથી વધુ થઈ છે, જે છેલ્લા 2 કલાકમાં 13 ફૂટ જેટલી વધી છે। એટલે કહી શકાય કે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વાત કરીએ તો સવારથી જે વરસાદ પડી રહ્યો છે, જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધારે 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના 4 તાલુકા તેમજ તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ સહિતના જે તાલુકાઓમાં જે વરસાદ થયો છે તેના કારણે નવસારીની લોકમાતાઓમાં પાણીની જે જળ સપાટી છે એ અચાનક વધી છે। બિલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદી પણ 32 ફૂટ ઉપર પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ જે આપણે જે છે એ નવસારીના નેશનલ હાઈવે નંબર 48 થી જે બારડોલી રોડને જોડતો આ માર્ગ છે, આ માર્ગ ઉપર 8 થી 10 ફૂટ જેટલા પાણી થઈ ગયા છે, અને લોકોને આવન જવન માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિકોનું એક માહિતી પ્રમાણે અહીં અગાડી જ એક કાર જે છે એ પાણીમાં ફસાઈ ગઈ હતી, અને એમાં 4 લોકો સવાર હતા, જેઓ સુરક્ષિત બહાર નીકળી ગયા છે, પરંતુ કાર કાઢી શકાઈ નથી। જોથી જે અચાનક જે પાણી વધ્યું છે નવસારીની પૂર્ણા નદીમાં, બપોરે 2 વાગ્યા સુધી 10 ફૂટ પર પૂર્ણા હતી, જે અત્યારે 23 ફૂટથી વધુ થઈ ગઈ છે। એટલે કહી શકાય કે જે પાણીનો ફ્લો છે એ સૌથી વધારે છે। સાથે જે અમાસ છે અને અમાસને કારણે જે ભરતી છે તેના કારણે પણ નવસારીમાં પૂરની સ્થિતિ બગડે એવી સ્થિતિ છે। ત્યારે નવસારી પાલિકા તંત્ર સહિત જિલ્લા તંત્ર પણ એલર્ટ થયું છે, અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।